રૂપાલાના નિવેદન બાદ વકરેલા વિવાદને લઈ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવાયા। પરસોત્તમ રૂપાલાના બહિષ્કાર માટેના પોસ્ટર શહેરમાં લગાવાયા। બોયકોટ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજ લખાયેલા પોસ્ટર બસપોર્ટ સહિતના વિસ્તારમાં લગાવાયા છે। અમે શરૂઆત કરી છે રાજકોટમાં મારવાની। હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે અમારા સમાજના લોકો જ્યાં જ્યાં વસે છે ત્યાં બોયકોટ રૂપાલાના પોસ્ટર ચાલુ કરી દો। અમે ખૂબ પોઝિટિવ લઈએ છીએ કારણ કે ઘણા સમય પછી એક વાતચીતનો દોર ચાલુ થયો છે। આશા કરીએ કે અમારા જે અગ્રણીઓ છે, અમારા સમાજના વડીલો છે અને બહુ અનુભવી લોકો છે, ઘણી વખત સમાજ માટે લડેલા છે, આશા કરીએ કે એ લોકો જાય અને મિટિંગોમાં સુખદ અંત આવે એ દિશામાં નિર્ણય લેવાય કે રૂપાલાભાઈ ઘરે જાય તો અહીંયા જ પૂરું થઈ જશે આંદોલન। પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણી મામલે વિવાદ હજુ પણ શમવાનું નામ નથી લઈ રહ્યો। એક તરફથી રાજકોટની અંદર આ પ્રકારના પોસ્ટર છે તે જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા પરસોત્તમ રૂપાલા લખવામાં આવ્યું છે, ત્યારબાદ અહીંયા એમનો ફોટો આપવામાં આવ્યો છે, સાથોસાથ અહીંયા બોયકોટ લખવામાં આવ્યો છે, તો નીચે સપોર્ટ ક્ષત્રિય સમાજ આ પ્રકારના પોસ્ટર છે તે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર લગાવવામાં આવ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો આ પ્રકારના પોસ્ટર છે તે રાજકોટ શહેરના અમીન માર્ગ અને કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં આ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે। એક તરફ અમદાવાદની અંદર ક્ષત્રિય સમાજની ગુજરાત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની બેઠક છે તે ચાલી રહી છે અને ત્યારબાદ બીજી બેઠક છે કે જે બપોરના 3 વાગ્યા બાદ મળવા જઈ રહી છે। અત્યાર સુધી ગુજરાત કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર છે તે પણ જોવા મળી રહી છે। પદ્મિનીબા વાળા છે કે જેમને બેઠકની અંદર હાજર રહેવા માટેનું આમંત્રણ છે તે પાઠવવામાં આવ્યું છે ને જેના જ કારણે પદ્મિનીબા વાળા છે તે રાજકોટથી અમદાવાદ જવા પણ રવાના થયા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રૂપાલા વિવાદને શાંત કરવાના પ્રયાસ યથાવત છે, બીજી તરફ વિરોધ પણ યથાવત છે। સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનોનું સંમેલન મળ્યું। સમાજની બહેનો 1 લાખ પોસ્ટકાર્ડ લખી પીએમને મોકલશે। ક્ષત્રિય સમાજના આગેવાનોનું સંમેલન મળ્યું। સુરતના પૂણા ગામ સ્થિત ક્ષત્રિય સમાજની વાડી ખાતે આ સંમેલન યોજાયું હતું। સંમેલન બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે। પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ સાથે રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યું છે, ત્યારે સુરત ખાતે ગઈકાલે રાજપૂત સમાજની એક મિટિંગ મળી હતી અને તેઓ આજ રોજ વિરોધ પ્રદર્શન કરવા સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। આગેવાનો પહોંચ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। આપનું નામ? प्रताप सिंह दैया, सनातनी सनातन। विरोध करने पहुंचे हैं, क्या कहेंगे? देखिए, रूपाला जी ने जो टिप्पणी की है कि क्षत्रिय समाज के लिए कि रोटी और बेटी व्यवहार करते हैं, तो क्षत्रिय समाज ऐसा समाज है जो अपने आप को बचाने के लिए, धर्म को बचाने के लिए, सनातन की बचाने के लिए, गौमाता बचाने के लिए अपने प्राणों की आहुति दे दी है। और रही बेटी की बात करते हैं तो सोमाई छत्रा ने वो छत्रा ने है जो अपने आप को जलती ज्वाला में धुकेल दिया और जोहार कर दिया अपने स्वाभिमान के लिए। और ऐसे व्यक्ति जो टिप्पणी करते हैं हमारी बहन बेटों पे, तो छत्तीस समाज चुप नहीं बैठेगा। કહેવાની વાત એવી છે કે ભાઈ જે રૂપાલાએ ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ માટે બહુ ખરાબ ટિપ્પણી કરી છે અને આજે નહીં ક્યારે પણ માફ કરવામાં નહીં આવે। આખા ભારતનો ક્ષત્રિય સમાજ એને ક્યારેય પણ માફ નહીં કરે। બિલકુલ, ક્ષત્રિય સમાજમાં જે પ્રકારે વિરોધ છે જેને લઈને ગઈકાલે મિટિંગ કરવામાં આવેલી, ક્ષત્રિય સમાજ સાથે રાજપૂત સમાજ અને કહી શકાય બ્રહ્મ સમાજ પણ સાથે જોડાયું છે અને સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે આવેદનપત્ર અને વિરોધ કરવા માટે। જો કે મહિલાઓ પણ આ આંદોલનમાં ધીરે ધીરે હવે જોડાઈ રહી છે અને ક્ષત્રિય સમાજ હવે કહી શકાય પુરુષોત્તમ રૂપાલા માટે માથાનો દુખાવો રૂપ સાબિત થઈ રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ચૂંટણી પંચે પરસોત્તમ રૂપાલાને ક્લીન ચીટ આપી છે। સોંપાયેલા રિપોર્ટ પર ચૂંટણી પંચે મહોર મારી। રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટ સોંપ્યો હતો। રાજકોટ ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં લખ્યું હતું કે કોઈ સભા યોજાઈ નહોતી અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય થાય તેવું કોઈ કાર્ય રૂપાલાએ નથી કર્યું। ભાજપમાં રૂપાલા વિવાદ યથાવત। કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે। વિવાદમાં કોંગ્રેસ નેતાએ પણ છલાંગ લગાવી। રાધનપુર કોંગ્રેસના પૂર્વ એમએલએ રઘુ દેસાઈએ નિવેદન આપ્યું।
ક્ષત્રિય સમાજના વિરોધમાં માલધારી સમાજે ટેકો આપ્યો છે। માલધારી આંદોલનમાં ક્ષત્રિય સમાજે ટેકો આપ્યો હતો, ત્યારે હવે માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો આપવાની જાહેરાત કરી છે। આ વિરોધમાં પણ માલધારી સમાજ ક્ષત્રિય સમાજની સાથે છે। રઘુભાઈ દેસાઈ રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને માલધારી મહાપંચાયતના પ્રમુખ પણ છે। ગૌ માતાની વાત હતી, એ દિવસે માલધારી મહાપંચાયતે જે ગૌ માતા માટે આંદોલન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજે અમને ટેકો આપેલો। એમ આજે રૂપાલાજી જે બોલ્યા છે એના સામે ક્ષત્રિય સમાજને પણ આજે માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજના ટેકામાં રહી આખા ગુજરાતમાં અમે પણ ભાજપના વિરુદ્ધનું મતદાન કરવાના છીએ। આગળ વાત મહાસંગ્રામની। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે। સાંપ્રત ઘટનાઓ પર પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ચૂટકી લીધી। ધાનાણીએ ટાંક્યું, અહંકાર હંમેશા હારે છે। રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન। દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે। જવતાલિયા હજુ તો જીવે છે। મારી બહેનો, આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી। હજી જવતલિયાઓ ઘણાય જીવી રહ્યા છે। તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ। સુરતના કતારગામમાં શ્રદ્ધા હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ કર્યા। તાવની બીમારીને લઈ દાખલ કરવામાં આવેલ વ્યક્તિનું મોત નિપજતા ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી। હોસ્પિટલને સીલ મારી દેવાની માંગણી કરવામાં આવી। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારાઈ। ડોક્ટરની બેદરકારીના કારણે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો। સમાચાર સુરતથી। સુરતમાં આઈસ ડિશ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે તપાસ કરી। શહેરના 16 વિક્રેતાઓને ત્યાં મનપાની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ। ડિશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ, કલર, ક્રીમ સહિતની ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા। કેટલાક વિક્રેતા હલકી કક્ષાના ખાદ્ય પદાર્થ વાપરતા હોવાની આશંકાને પગલે તપાસ કરાઈ। તમામ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। 2 દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ સામે આવશે। ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવેલી હતી અને ઉનાળામાં આઈસ ડીશ તેનું વેચાણ થતું હોય છે। એ જગ્યાએ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવેલી। તેમજ આઈસ ડીશ બનાવવા માટે વપરાતું ક્રીમ, સિરપ, ડ્રાયફ્રૂટ અને આઈસ ગોળાના અને આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા હતા। તે નમૂના પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે। જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ સંસ્થાને એમાં ખામી જણાશે તો તેની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેફે પર પોલીસે રેડ પાડી તો 2 યુવતીઓએ છલાંગ લગાવી દીધી। બનાસકાંઠાના પાલનપુરના નવા બસપોર્ટનો આ બનાવ। કેફે પર પોલીસ પહોંચી રેડ પાડવા માટે અને 2 યુવતીઓએ અચાનક જ છલાંગ લગાવી દીધી। પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને અને એ બંને યુવતીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો। 2 યુવતીઓએ 3જા માળેથી છલાંગ લગાવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। બનાસકાંઠાના પાલનપુરના નવા બસપોર્ટનો આ બનાવ। 3જા માળેથી છલાંગ લગાવી છે 2 યુવતીઓએ। અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કિશોર, શું જાણકારી? ચોક્કસથી જે પાલનપુરના નવા એસટી બસ સ્પોટની અંદર એક કેફે આવેલું છે અને આ કેફેની અંદર 2 યુવતીઓ હતી। તે દરમિયાન જ
પોલીસે રેડ કરી હતી ને પોલીસના રેડથી આ બંને યુવતીઓ ડરી ગઈ હતી અને ધાબા પરથી છલાંગ લગાવી હતી અને છલાંગ લગાવતાની સાથે તાત્કાલિક પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બંને યુવતીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે અને 2 યુવતીઓમાંથી એક યુવતીની હાલત અત્યારે ગંભીર જોવા મળી રહી છે અને બંને યુવતીઓ અત્યારે સારવાર હેઠળ છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું એ પણ છે કે દીપા, આ સમગ્ર મામલે પોલીસ કંઈ પણ કહેવા અત્યારે તૈયાર નથી અને પાલનપુર શહેરમાં જેટલા પણ કેફે ચાલી રહ્યા છે તે તમામ કેફેના શટરો અત્યારે તો પાડી દેવામાં આવ્યા છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। સુરતના પાંડેસરામાંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીરના રિપોર્ટ સામે આવ્યા। વલસાડથી પાંડેસરા મોકલાયેલા 230 કિલોગ્રામ પનીર જપ્ત કરી તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા। સેમ્પલના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડ ન હોવાનું સામે આવ્યું। પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ કરાયો હતો। તે ઉપરાંત બાઇડિંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ થયાનું પણ સામે આવ્યું। સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ। કપરાડાના અંભેટી ગામમાં હોળીના પર્વ દરમિયાન બનેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો। આચારસંહિતાનો ગેરલાભ ઉઠાવી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થતા વલસાડ એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી। લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતા લાગુ છે, એવામાં પ્રશાસનની ટીમો રોકડની હેરફેર પર બાજ નજર રાખવા ચેકિંગ કરી રહી છે। ત્યારે આરોપીઓ પોલીસની ઓળખ આપી નાગરિકોને ધમકાવી પૈસાની વસૂલાત કરતા ચૂંટણીમાં ઘરે વધુ રોકડ ન રાખી શકો તેવું બહાનું કાઢી ઘરમાં ઘૂસી ગેંગે લોકોને લૂંટ્યા। પરિવારને બંધક બનાવી પોતાના જ ઘરથી યુવકનું અપહરણ કરી આરોપીઓએ રૂપિયા 1 લાખની લૂંટ ચલાવી અને પરિવારજનો પાસેથી 1.20 લાખની ખંડણીની પણ વસૂલાત કરી। પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરતા હજુ 3 આરોપીઓના નામ ખુલ્યા છે, જેમની શોધખોળ શરૂ કરાઈ। આ ગુનાને અંજામ આપનારા મુખ્ય 2 આરોપીઓ અનિલ ધોળિયા પટેલ અને સંજય ધોળિયા પટેલ, આ બંને આરોપીઓ એક ચોક્કસ હકીકતના આધારે જે અંબેટી ગામની નજીક એક અર્ટિગા ગાડીમાં ભાગી જવાની કોશિશ કરી રહ્યા છે એ ખબર પડતા જ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે એ લોકોને પકડી પાડેલા છે। સમાચાર મહેસાણાથી। મહેસાણામાં ઊંઝાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુનો ઐતિહાસિક ભાવ બોલાયો। સારી ક્વોલિટીના તમાકુનો 3200 રૂપિયા ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ઉનાવા એપીએમસીમાં તમાકુની 25,000 બોરીની આવક નોંધાઈ હતી। હાલમાં 1800 થી 2400 મણના ભાવ બોલાયા હતા। ચાલુ વર્ષે 10 થી 12 લાખ બોરીની આવકનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર। વાત્રક જળાશયમાંથી ઉનાળુ પાક માટે 140 ક્યુસેક પાણી છોડાયું। ડાબા કાંઠાની કેનાલમાં 90 અને જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું। કેનાલમાં પાણી છોડાતા માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 2200 ખેડૂતોને લાભ મળશે। 3 તાલુકાની 1200 હેક્ટર જમીનમાં કરાયેલા વાવેતરને પૂરતું પાણી મળી રહેવાથી ખેડૂતોમાં પણ ખુશી છવાઈ। સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યા અને ડંખથી એકનું મોત થયું। પાટણમાં ભમરા ભડકતા ભક્તોના સંઘને બાનમાં લઈ લીધા। ગાંધીનગરના દહેગામથી આવી રહ્યા હતા ભક્તો। 25 થી વધુ લોકોને ભમરાએ ડંખ માર્યા। એકનું મોત નીપજ્યું છે। એક વૃદ્ધના મોં પર ભમરાઓએ 80 ડંખ મારતા વૃદ્ધનું મોત થયું। ભમરાથી બચવા સંઘમાં ચાલતા ભક્તોએ જે હાથ લાગ્યું ઓઢીને ભાગ્યા। લીંબચ માતાના મંદિરે ધજા ચડાવવા આવતું હતું આ સંઘ। પાટણના કાળકા રોડ પર આ ઘટના બની અને નાસભાગ મચી ગઈ।